શહેરમાં ઉત્તરાયણના પર્વે દોરીથી ઈજા થવાના કારણે અને ઉપરથી પડી જવાના કારણે 30 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે 4 વ્યક્તિઓના મોત થયા છે. એક તરફ દર વર્ષે આપણે ઉત્તરાયણ પર્વે મૂંગા પશુ પક્ષીના જીવની પરવા કરીને કરુણા અભિયાન ચલાવીએ છીએ, પરંતુ બીજી તરફ નિર્દોષ માનવીઓ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થાય છે તથા મૃત્યુ પણ પામે છે. તેઓ માટે આટલા ચિંતિત નથી જણાતા. જનતા પણ એટલી જ જવાબદાર છે, અથવા તો પોતાની કે પોતાના પરિવારની સુરક્ષા અંગે ગંભીર નથી. ઉત્તરાયણ પર્વે 50 થી 60 રૂપિયામાં દ્વિચક્રી વાહનો આગળ લગાડતો સુરક્ષા માટેનો સળિયો લોકો લગાવતા નથી, કે ગળામાં મફલર, સ્કાર્ફ કે રૂમાલ વીંટવામાં શરમ સંકોચ અનુભવે છે અથવા તો આળસ કરે છે. પરિણામે ઉત્તરાયણ પર્વે ભોગ બનતા હોય છે, પરંતુ તો એ વાત ભૂલી જાય છે કે તેઓની પાછળ તેઓ પર આધારિત ઘરના સભ્યો પણ છે. બીજી તરફ લોકો પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા કાચના માંજાનો ઉપયોગ કરી રહ્યા છે, જે છડેચોક જાહેરનામાનો ભંગ કરી અને નિર્દોષ પશુ પક્ષીઓ અને માનવના જીવને જોખમ મૂકી રહ્યા છે. ત્યારે શહેરમાં ઉત્તરાયણ પર્વે દોરીથી ઈજા થવાના કારણે સાથે ઉપરથી પડી જવાના કારણે 30 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે વડોદરાના 4, પાદરાનું 1, હાલોલમાં 5 વર્ષીય બાળક અને ભરૂચમાં 1 મળી 7 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી મળવા પામી છે. સાવચેતી પણ એટલી જ રાખે, જેમ કે ગળાની આસપાસ પ્રોટેક્ટિવ કંઈ પણ મફલર છે, આ છે એ પહેરે, અને બીજી અન્ય ભાગમ દોડી ના કરે, દોરીના સંપર્કમાં સીધા ના આવે એવી રીતે વ્યવસ્થા કરે, તેમજ ચાઇનીઝ દોરી અને કાચની દોરીઓનો બહિષ્કાર કરે, આ હું અપીલ કરવા માગું છું. જોઈએ તો ગઈકાલનો પૂરો દિવસ 108 માટે એકદમ હેક્ટિક અને બિઝી રહ્યો છે. જેવી રીતે એક્સપેક્ટેડ હતું કે 14 તારીખે કેસ વધવાના છે, એ રીતે જ 260 થી 270 જેટલા કેસ જવાની સંભાવના હતી. જે નોર્મલ ડેઝમાં 210 અને 215ની ઇમરજન્સી હોય છે, એમાં ગઈકાલે કેસ 260 થી 270 જેટલા કેસ અમે હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે, અને 328 જેટલી ઇમરજન્સી અમને વડોદરા જિલ્લા અને શહેરમાંથી મળેલી હતી. જેની અંદર વાત કરીએ તો મેજોરિટી કેસ હતા રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને સૌથી વધારે દોરી વાગવાના કેસ, દોરી વાગવાથી ઘાયલ થઈ જવાના કેસમાં ટોટલ આપણા જિલ્લાની અંદર 35 જેટલી ઇમરજન્સી આવેલી હતી, જેને અમે સારવાર આપીને હોસ્પિટલ શિફ્ટ કરેલા.